પોલીસ વાક્ય લખે છે કે સેવા સુરક્ષા અને શાંતિ, પણ કોની સેવા, કોની સુરક્ષા અને કોની શાંતિ? તો કે મોદાણીની, બીજા કોઈની નહીં. એ મોદાણીનો ગળાનો કહી શકાય કે પોલીસે જે પટ્ટો પહેર્યો છે, એ પટ્ટો આજે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવા માટે, ખેડૂતોને હેરાન પરેશાન કરવા માટે અને વગર પરમિશને એ ખેડૂતોની જમીન ઉપર કોઈ સંમતિ લીધા વગર એ જ્યારે એના ખેતરોની અંદર જાય છે અને પોલીસને હાથો બનાવે છે, ત્યારે આ પોલીસને પણ કહેવાનું કે મોદાણીનો જે પટ્ટો ગળામાં પહેરી આ ખેડૂતોને જે હેરાન પરેશાન કરવાનું જે કાર્ય તમે કરી રહ્યા છો, તો તમારે ખરેખર ખભા ઉપર જે જીપી લખેલું છે એટલે કે ગુજરાત પોલીસ, એની જગ્યાએ મોદાણી લખાઈ નાખો તો વાંધો નથી. કારણ કે તમે સેવા, સુરક્ષા અને શાંતિની વાત એ મોદાણી માટે કરો છો, જ્યારે આ દેશ એ ખેડૂત પ્રધાન દેશ છે, આ દેશ એ ખેતી પ્રધાન દેશ છે. અને જોવા જઈએ તો છેલ્લા 78 વર્ષની અંદર જે રાજનેતાઓ આવ્યા, એ રાજનેતાઓએ એ આ ખેતી પ્રધાન દેશને એ ખુરશી પ્રધાન દેશ બનાવી દીધો છે. આ ખેતી પ્રધાન દેશ જેમાં અત્યારે ખેડૂતો પાયમાલ, જોવા જઈએ તો આ કચ્છની ભૂમિ ઉપર પણ જે દૂષણો છે એ ડ્રગ્સનું દૂષણ, ડ્રગ્સનું એપી સેન્ટર, ડ્રગ્સનું એન્ટ્રી પોઈન્ટ એ કચ્છથી થાય છે. અને આ જે દૂષણો, આ જે કચ્છ છે, એમાં જોવા જઈએ તો દારૂનું દૂષણ પણ હવે ગલીએ ગલીએ જોવા મળે છે. આ પોલીસ સ્ટેશનની પાછળ જ એ દારૂના અડ્ડા ચાલે છે, દેશી દારૂઓની હાટડીઓ ચાલે છે. મને એ નથી ખબર પડતી ગોપાલભાઈ કે હારી નોટબંધી રાતોરાત થઈ જાય, પણ આ દારૂબંધી રાતોરાત નથી થતી. જો નોટબંધી રાતે 8 વાગે એમ કહી દે કે આ નોટ બંધ, તો એ રાતોરાત લાગુ પડી જાય, પણ આ ગુજરાતમાં એ દારૂબંધી લાગુ નથી પડતી.